કચ્છ ભાજપના વરિષ્ઠ આગેવાન અને જિલ્લામાં ભાજપનો વ્યાપ વધારવામાં પાયાની ભૂમિકા ભજવનાર રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ અનંતરાય દવેની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઈ હતી। જિલ્લા મથક ભુજમાં આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। ભાજપની સ્થાપના પૂર્વે જનસંઘના સમયથી પાર્ટી સાથે જોડાયેલા સ્વર્ગસ્થ અનંતરાય દવેને સાથી કાર્યકર્તાઓ અનંત દાદા તરીકે આદરથી સંબોધન કરતા હતા। ગુજરાત રાજ્યની જળ સંચય યોજનાના ચેરમેન તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી। પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ તરીકે તેમણે કચ્છ સહિત રાજ્યમાં પાર્ટીનો વ્યાપ વધારવા અને સંગઠનને મજબૂત કરવા મહત્વનું યોગદાન આપ્યું હતું। કચ્છના બંદરીય માંડવી શહેરમાં તેમનો જન્મ થયો હતો। તેમની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ, ભુજ નગરપાલિકા ઉપરાંત સામાજિક સંસ્થાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। આ વેળાએ ભુજ નગરપાલિકા ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। આ વેળાએ નગર અધ્યક્ષા વગેરે પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ વરિષ્ઠ આગેવાન એવા શ્રી અનંતરાયભાઈ દવે એને અમે અનંત દાદા તરીકે સંબોધતા, એમની આજે પુણ્યતિથિ। અનંત દાદા એટલે સૌ કાર્યકર્તાના માર્ગદર્શક। તેઓ માંડવી મધ્યે જન્મેલા અને માંડવી નગરપાલિકાના 2 ટર્મ તરીકે સદસ્ય તરીકે સેવા આપેલી। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980થી પહેલા જનતા પાર્ટી જ્યારે હતી ત્યારે જનતા પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણીમાં કચ્છમાંથી લડ્યા હતા અને જીત્યા હતા। ત્યારબાદ 1990થી 2002 સુધી ભારતીય જનતા પાર્ટી વતી રાજ્યસભાના મેમ્બર તરીકે રહ્યા હતા અને ત્યારબાદ ગુજરાત સરકારના સરદાર પટેલ જળ સંચય યોજના તેના ચેરમેન તરીકે પણ સેવા બજાવી હતી। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી, ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અને પાર્ટીનો વ્યાપ વધાર્યો। એવા અનંતભાઈ દવેને આજે એમની પુણ્યતિથિએ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા વતીથી સદાસુમન અર્પણ કરીએ છીએ।